નવસારી જિલ્લાના જલાલપોરના તાલુકાના આસણા ગામે કાપડિયા પ્રીમિયર લીગનો ભવ્ય પ્રારંભ બલેશ્વર ગામના યુવા સરપંચ સુફિયાન પઠાણ દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યો હતો। જલાલપોર તાલુકાના આસણા ગામે રમતગમત પ્રત્યે ઉત્સાહ અને યુવા શક્તિને મંચ આપવાના ભવ્ય આશય સાથે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસણા ગામે કાપડિયા પ્રીમિયર લીગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આસણા ગામે કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી। યુવાનોની આ પહેલને બિરદાવવા માટે બલેશ્વર ગામના યુવા અને લોકપ્રિય સરપંચ સુફિયાન પઠાણને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા। સરપંચ સુફિયાન પઠાણે અને ગ્રાઉન્ડના માલિક અફઝલ કાપડિયા દ્વારા રિબન કાપી લીગનો શુભારંભ કરાવ્યો હતો। ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે રમતગમત એ માત્ર શારીરિક તંદુરસ્તી નહીં પણ ટીમવર્ક અને ખેલદિલીના ગુણો શીખવે છે। ગામડાના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને કેપીએલ જેવો મંચ મળે એ ખરેખર ગૌરવની વાત છે। આસરાના યુવાનોએ જે ઉત્સાહ બતાવ્યો છે તે કાબિલે તારીફ છે। તેમણે ખેલાડીઓને સંપૂર્ણ સમર્પણ અને રમતની ભાવના સાથે રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ ટુર્નામેન્ટ માત્ર રમત નહીં પણ આસપાસના ગામો વચ્ચે સામાજિક સૌહાર્દ વધારવાનું એક માધ્યમ બન્યું છે। યુવા આયોજકો દ્વારા આ લીગનું આયોજન આઈપીએલની જેમ નિયમો અને પદ્ધતિ સાથે કરવામાં આવ્યું છે, જેનાથી ખેલાડીઓને પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં રમવાનો અનુભવ મળી શકે। કેપીએલમાં ભાગ લેનારી ટીમો વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળશે અને વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી અને આકર્ષક ઇનામ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।